તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યા છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ગુજરાત વિધાનસભાના કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યા। વિધાનસભાની નવી બનેલી કેન્ટીનમાં વાળ નીકળ્યો છે ભોજનમાંથી। આ ઘટના પ્રકાશમાં આવી છે। પુલાવની 2 ડીશમાંથી વાળ નીકળ્યો છે, જેમાં પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત આપવામાં આવી હતી। તો વીઆઈપી લોજમાં ભોજનની પ્લેટમાં વાળ નીકળતા ફરિયાદ ઉઠવા પામી છે। તો આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત વિધાનસભા કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો। જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વિધાનસભાની નવી બનેલી કેન્ટીનમાં વાળ નીકળ્યો હતો, જેમાં પુલાવની 2 ડીશમાંથી વાળ નીકળતા ભોજન પરત આપવામાં આવ્યું હતું। આ સાથે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટને પરત કરવામાં આવી છે, જેમાં વીઆઈપી લોજમાં ભોજનની પ્લેટમાંથી વાળ નીકળતા અનેક ફરિયાદ ઉઠવા પામી છે। તો ગુજરાત વિધાનસભા કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો અને તે 2 પ્લેટ છે તેને પરત આપવામાં આવી હતી। વિધાનસભાની નવી બનેલી કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો હતો। તો ભોજન બનાવતી વખતે ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો હતો, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે ગુજરાત વિધાનસભા જે ચાલી રહી છે, ચોમાસાનું સત્ર અને સાથે મોટી સંખ્યામાં જે વીઆઈપી લોકો આવતા હોય છે અને ધારાસભ્યો પણ આવતા હોય છે। આ કેન્ટીન જે છે તે અમૂલ દ્વારા જે હાલ સંચાલન કરવામાં આવ્યું છે, તેને ખાનગી કોન્ટ્રાક્ટરો છે જેને આપવામાં આવ્યું છે। ત્યારે આજે 2 યુવકો જ્યારે ત્યાં જમવા માટે ગયેલા હતા તે દરમિયાન તેની ડીશમાંથી જે વાળ હોવાનું સામે આવ્યું છે। બંને લોકોએ આ સાથે પુલાવ મંગાવ્યો હતો અને પુલાવની ડીશમાં જે અલગ અલગ ડીશોની અંદર વાળ જોવા મળ્યો હતો। આ મામલે તેઓની જ્યારે ફરિયાદ કરી હતી સંચાલકને, ત્યારે તેને ડીશ બદલાવી દીધી હતી, પરંતુ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ કાર્યવાહી કરવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે। વિધાનસભાની નવી બનેલી કેન્ટીનના ભોજનમાંથી વાળ નીકળ્યો હતો અને પુલાવની 2 ડીશ છે તેને પરત પણ કરવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક ભોજન બનાવવામાં બેદરકારી સામે આવી છે।